વોર્ડ નંબર 19માં અપક્ષ ઉમેદવાર તરીકે ધર્મેન્દ્રસિંહ રાજપૂતે ઉમેદવારી નોંધાવી છે અને હવે તેઓ લોકોની વચ્ચે પહોંચી રહ્યા છે. પોતે કઈ રીતે વડોદરા શહેરનો વિકાસ કરવા ઈચ્છે છે, કઈ રીતે વોર્ડ નંબર 19ના વિસ્તારને વધારે વિકસિત બનાવવા ઈચ્છે છે, તેને લઈને લોકો સાથે તેમણે ચર્ચા કરી. વોર્ડ નંબર 19માં જ્યારે તેઓ ડોર ટુ ડોર પ્રચાર કરવા માટે સોસાયટીમાં પહોંચી રહ્યા હોય ત્યારે અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ રાજપૂતનું સૌ દ્વારા સ્વાગત પણ કરવામાં આવ્યું અને લોકો તરફથી સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. ધર્મેન્દ્રસિંહ રાજપૂતને પહેલેથી ઓળખીએ જ છીએ અને એમનું કામ બહુ જ સારું છે. એ આ 1 મહિના પહેલા પણ અમારા ત્યાં આવ્યા હતા. અમારું રોડનું બધું જોઈ ગયા હતા અને અમને આશ્વાસન આપ્યું જ છે કે હું તમારું કામ પૂરેપૂરું કરી આપીશ. અને અત્યાર સુધી ભાજપના કોઈ કોર્પોરેટર અહીં આવ્યા નથી, બરાબર. અને અમે 10 વર્ષથી ટેક્સ વેરો ભરીએ જ છીએ કોર્પોરેશનનો, પણ કંઈ અમારું કામ થતું નથી. આ વિસ્તાર અમારે જાંબુઆ વિસ્તાર છે વડોદરાનો. સેલ પેટ્રોલ પંપ પાછળ સુંદરપુરા ક્રોસિંગ. અહીંયા લગભગ 6 થી 7 સોસાયટીઓ છે, પણ અહીંયા કોઈ જાતનું કોઈ કામ થતું નથી. અમે અહીંયા 5 વર્ષથી રહીએ છીએ. અહીંયા અમને કોઈ દિવસ આ લાઇટની કોઈ સુવિધા હતી નહીં, રોડની પણ સુવિધા નથી. હવે અમે ભાજપને વોટ આપવા માંગતા જ નથી. હવે અમે ધર્મેન્દ્રસિંહ રાજપૂતને જ લાવવા માંગીએ છીએ. મારું નામ છે રવજીભાઈ પટેલ. હું સર્વ મેસ્કોના સોસાયટીનો પ્રમુખ છું.